શહેરમાં સચિન વિસ્તારમાં 4 થી 5 લોકો પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો। રિક્ષામાં આવ્યા હતા કેટલાક ઈસમો અને ચપ્પુથી હુમલો કર્યો હતો। લોકોએ સ્વ બચાવમાં સામે પથ્થરમારો પણ કર્યો। સેજલનગરમાં લુખાઓએ આ ઉત્પાત મચાવ્યો હતો। ઘટનામાં રિક્ષા ફૂલ સ્પીડમાં દોડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। સુરતના સચિન વિસ્તારમાં આ ઘટના ઘટી છે। મનીષ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। મનીષ, આ રિક્ષામાં જે લોકો આવ્યા હતા એમની જે સામેવાળા જૂથ જેના પર હુમલો કરવામાં આવ્યો છે, કોઈ દુશ્મનાવટ હતી, કોઈ અંગત અદાવત હતી? ઘટના અંગે વધુ શું વિગતો સામે આવી? जी बीती बात करिए तो सूरतना सचिन विस्ताરમાં આવેલા સેજલનગરની આ ઘટના છે, જ્યાં ગાડી અસામાજિક તત્વોએ છે ત્યાં ગાડી જે ક્રિકેટ રમી રહેલા લોકો પર જે કહેવાય છે કહેર વરસાવ્યો હતો, તેમને માર મારવામાં આવ્યો હતો, ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। 1 થી 2 લોકોને ચપ્પુ મારી દેવામાં આવ્યો હતો। ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો। લોકોએ છે તે આ રિક્ષા પર પથ્થરમારો કર્યો હતો, પરંતુ આ અસામાજિક તત્વ છે કે રિક્ષા છે તે બેફામ રીતે હાંકીને લોકોને ટક્કર મારી હતી। સમગ્ર ઘટનાને લઈને જે લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, લાઈવ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ સામાજિક તત્વ છે તે કઈ રીતના પોતાનો શહેર વર્તાવે છે, લોકોને માર મારે છે, જાણે તેમને કાયદા અને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર નહીં હોય તે રીતના કાયદો હાથમાં લઈ રહ્યા છે। 4 થી 5 લોકો છે તે સતત શહેર વર્તાવે છે। કલાકો સુધી જે કહેવાય છે આ વિસ્તારમાં શહેર વર્તાવે। હાલ તો સમગ્ર મામલે સચિન પોલીસે જે વધુ તપાસ હાથ ધરી છે। આભાર તમામ વિગતો માટે।